નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે જ્ઞાનીબેન ઠાકોરને લઈને। તો જ્ઞાનીબેન ઠાકોરે જે હમણાં અગાઉ વાત કરેલી તો એને લઈ અને ઘણા લોકોને મરચાં લાગ્યા હતા, ઘણા ભૂવાઓને મરચાં લાગ્યા હતા અને ઘણા લોકો જ્ઞાનીબેનના પક્ષમાં હતા અને ઘણા લોકો જ્ઞાનીબેન વિરુદ્ધ પણ બોલી રહ્યા હતા। મિત્રો સત્ય હકીકત શું છે ને તો આપણે વિડીયોમાં તમને જણાવીશું કે વિડીયોમાં સત્ય હકીકત શું છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે। તો હવે કરીશું આપણે મિત્રો મુદ્દાની વાત। તો જ્ઞાનીબેન ઠાકોરનો પહેલો સવાલ કે જ્ઞાનીબેન ઠાકોર જે બોલ્યા કે દશામાના વર દીકરીને ન લેવા જોઈએ અને દીકરીને ભણાવવી જોઈએ, તો એના લઈ અને ઘણા દશામાના ભક્તો છે, દશામાના જે શ્રદ્ધાળુ છે એ લોકોને થોડુંક દુઃખ લાગ્યું, એટલે લોકોએ ખોટી ટિપ્પણીઓ પણ કરવા માંડ્યા, ખોટા વિડીયો પણ બનાવવા માંડ્યા કે દશામાં હવે જ્ઞાનીબેનને દશા બદલી નાખશે, આમ કરી નાખશે, તેમ કરી નાખશે। પણ જ્ઞાનીબેન ઠાકોર દશામાના વિરુદ્ધમાં નથી બોલ્યા। જે દીકરીને ભણાવો, ઠાકોર સમાજની દીકરીને ભણાવો અને જો દીકરી ભણશે તો કંઈક આગળ જઈ ગરીબ પરિવારની મદદ બનશે। જ્ઞાનીબેનનો સવાલ છે મિત્રો એ ઠાકોર સમાજના હિતમાં છે અને જ્ઞાનીબેન ઠાકોરની ઘણા બધા ન્યૂઝમાં પણ તેમની પોસ્ટ તેમને રજૂ કરી છે કે મેં જે ઉપાડેલો સવાલ, જે કરેલો સવાલ એ એક સમાજના હિતમાં છે, કોઈ દશામાના કે કોઈ વિરુદ્ધમાં નથી। એ પણ આપણે ઘણા ન્યૂઝ પેપરમાં પણ આપણે જોયું છે। તો હવે આપણે બીજો સવાલ કે જે ભૂવાઓને લઈને કહ્યું હતું કે જ્ઞાનીબેન ઠાકોરે ભૂવાઓને લઈને કહ્યું હતું કે જે ભૂવાઓ ધતિંગ કરતા હોય છે, ખોટા તોડતા હોય છે, એમના કારણે આપણો ઠાકોર સમાજ ઘણો બધો પાછળ છે અને એને બરબાદ પર થઈ રહ્યો છે। તો આને લઈ ઘણા બધા ભૂવાઓ મેદાનમાં ઉતરી ગયા હતા સોશિયલ મીડિયાની અંદર, આમ કરી નાખીએ, અમે તેમ કરી નાખીએ, ભૂવાઓ કેમ ખોટા હોય છે। પણ બધા ભૂવાઓ ખોટા નથી હોતા, બધા ભૂવાઓ સાચા પણ નથી હોતા। તો જ્ઞાનીબેન ઠાકોરે જે આ ધતિંગ કરે છે, જે ખોટા ભૂવા છે એમને લઈને વાત કરેલી છે, ના કોઈ સાચા ભૂવાઓને લઈ। તો આ ભૂવાઓને પણ એક ખાસ વિનંતી કે તમે વિડીયો જોતા હોય તો ભૂવાઓને ખાસ વિનંતી કે તમારા વિરુદ્ધ જ્ઞાનીબેન ઠાકોર નથી બોલ્યા। ઠાકોર સમાજમાં જે અંધશ્રદ્ધા બહુ છે અને ઠાકોર સમાજ અંધશ્રદ્ધાને કારણે બહુ અત્યારે પાછળ છે, તો એના લઈને જ્ઞાનીબેન ઠાકોરે એક સવાલ ઉપાડ્યો હતો અને આ પણ એક ઠાકોર સમાજના હિતમાં છે। જ્ઞાનીબેન એક એવા વ્યક્તિ છે મિત્રો કે આજ સુધી ઠાકોર સમાજમાં હિતની વાત કરી છે, ઠાકોર સમાજની સેવાની જ વાત કરી છે મિત્રો। તો ઘણા લોકોને મરચાં લાગી રહ્યા છે, તો મિત્રો મારે એમને ખાસ કહેવું છે કે જ્ઞાનીબેન ઠાકોર સમાજના આજ સુધી જે કંઈ કાર્ય કર્યા ને એ આપણા ઠાકોર સમાજના હિતમાં કર્યા છે। એટલે ઠાકોરોને ખાસ વિનંતી છે કે તમે ઠાકોર સમાજ બધું જાગો અને જાગવાની જરૂર છે અને જે કંઈ જ્ઞાનીબેન જે કોઈ કાર્ય કર્યા ને એમાં આપણે એમને સહમતિ, એમને સાથ સહકારની જરૂર છે મિત્રો। એટલે જે કોઈ આ ધતિંગને બધું થતું હોય ને એ બધું આપણે સમાજમાં ઓછું થશે ને તો આપણો સમાજ આગળ વધશે અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશે। આ જ્ઞાનીબેનના જે વાત કરેલી છે ને એમને તમે ફોલો કરો અને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો। એની સાથે બસ વિડીયોને કરીએ છીએ એટલે એન્ડ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં અભિપ્રાય શેર કરતા રહેજો અને આ જ્ઞાનીબેનની આ વાતને ફોલો જરૂર કરી લેજો। જય માતાજી, જય ઠાકોર સમાજ।